મિત્રો, કહેવાય છે ને કે જીવનમાં કોઈ વ્યક્તિ તમને સલાહ આપે ને અથવા તો તમને કોઈ મદદ કરે ને તેનાથી તમે આગળ આવતા નથી, પરંતુ જીવનમાં જ્યારે તમને ઠોકર વાગે અને કોઈ તમને મૂર્ખ બનાવે ને ત્યારે જ તમે જીવનમાં આગળ આવો છો. મિત્રો, વાત છે એવા એક નોકરી કરતા વ્યક્તિની. પોતે રોજ સવારે ઓફિસે જાય, પરંતુ તેમના બોસનું એટલું બધું ટોર્ચરિંગ હતું કે તે વ્યક્તિ નોકરી છોડવા માટે મજબૂર બનવા માટે વિચારતો થઈ ગયો કે મારે બીજે ક્યાંક નોકરી શોધી લેવી જોઈએ, આનાથી કંઈક સારી નોકરી મળી જશે અને મનને શાંતિ મળશે. કારણ કે જે ઓફિસમાં કામ કરતા હતા તેના બોસ તેને ટોર્ચરિંગ કરતા હતા, અન્ય સ્ટાફ પણ હતો, તે બોસની આજુબાજુ ફરતો રહેતો અને બોસની કાન બંબેણી કાઢતો કે આ વ્યક્તિ કામ કરતી નથી, અને બોસ પણ એ વસ્તુ સાચી માની લેતા અને કહેતા કે તું ખરેખર કામ કરતો નથી. આ રીતે માનસિક રીતે એક નેગેટિવિટીના કારણે તે ટોર્ચરિંગનો ભોગ બનતો હતો અને તેણે વિચાર્યું કે આના કરતાં વધુ કંઈક સારી નોકરી મળી જાય તો અહીંયાથી હું પીછો છોડાવું. એકાદ બે દિવસ બાદ ફરીથી તેને એક સમાચાર પત્રમાં ક્યાંક વેકેન્સીની એક જગ્યા પડેલી હોય છે તેના ધ્યાને આવે છે અને બીજા જ દિવસે તેનું ઇન્ટરવ્યૂ હોય છે. ઇન્ટરવ્યૂ માટે જે તે વ્યક્તિ તેમને જે ઉમેદવારો હોય છે તેમને કોલ કરવાની હોય છે. એટલે બીજા દિવસે કોલ આવે ત્યારે એ જ દિવસે ઇન્ટરવ્યૂ ફેસ કરવાનું હોય છે. એટલે એ જ નોકરી કરનાર વ્યક્તિ હતી, તેણે વિચાર્યું કે આજે રાત્રે જમી પરવારીને વહેલો સૂઈ જાઓ, આવતીકાલે વહેલા ઉઠી જઈશ અને દિવસ દરમિયાન જ્યારે પણ કોલ આવશે ત્યારે ઇન્ટરવ્યૂ ફેસ કરી આવીશ, અને જો ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જઈશ તો મારા માટે ખરેખર ખૂબ જ એક આવનારી સફળ તક હશે. એ જે વ્યક્તિ હોય છે, નોકરિયાત વ્યક્તિ હોય છે, આગલે દિવસે રાત્રે વહેલા જમી પરવારીને તે સૂઈ જાય છે અને સવાર માટે એલાર્મ પણ મૂકી દે છે. વહેલી સવારે 5 વાગ્યાનું એલાર્મ મૂકી દે છે, પરંતુ સવાર થતાં જ એલાર્મ તો વાગે છે, પરંતુ તે વ્યક્તિ ગાઢ નિંદ્રામાં હોવાને કારણે તેને એલાર્મનો ખ્યાલ આવતો નથી અને 7, સાડા 7 તે ઉઠે છે ત્યારે જોવે છે ત્યારે એલાર્મ પણ વાગી ચૂક્યું હોય છે, સમય પણ ઘણો નીકળી ગયો હોય છે. એટલે થોડો તે નાસીપાસ થઈ જાય છે. જલ્દી તે નાહી ધોઈને પરવારીને તે ઓફિસ માટે નીકળી જવા માટે પ્રયત્ન કરે છે. તે પોતાની બાઇક પણ શરૂ કરે છે ત્યારે બાઇક પણ તેને સાથ આપતું નથી, બાઇક પણ સ્ટાર્ટ થતું નથી. તેણે વિચાર્યું કે આજનો દિવસ જ ખરેખર બેકાર લાગે છે. બાઇક શરૂ ન થતાં ફટાફટ તે ઓટો રિક્ષા પકડે છે અને ઓટો રિક્ષામાં તે પોતાની નોકરીએ પહોંચે છે. નોકરીએ પહોંચ્યા બાદ તે ઓફિસે પણ થોડો મોડો પહોંચે છે, એટલે જે બોસ હોય છે તે પણ તેને ખખડાવે છે કે તું અત્યારે મોડો આવ્યો છે અને તારી આ અનિયમિતતાને લીધા જ તારું પ્રદર્શન સારું હોતું નથી. એટલે ફરીથી તે પોતે થોડો નાસીપાસ થઈ જાય છે. હજુ પણ ઇન્ટરવ્યૂ માટેનો કોલ આવ્યો નથી. બપોરનો સમય થઈ ગયો, ઓફિસે બપોરે લંચનો પણ સમય થઈ ગયો, પરંતુ એ વ્યક્તિ સવારે ઉતાવળમાં લંચ માટેનું જે ટિફિન હોય છે તે પણ લઈને જતી નથી. એટલે તેને થયું કે લાવ આજે કેન્ટીનમાં જઈને જમી લઉં. કેન્ટીન તરફ જાય છે તો કેન્ટીન પણ બંધ હોય છે. તેને થયું કે આ દિવસ કેવો છે, આજે નથી એલાર્મ મને સંભળાયો, મારે મોડું થઈ ગયું, બાઇક સ્ટાર્ટ નથી થતું, બોસ મને વઢી રહ્યા છે અને કેન્ટીન પણ બંધ છે. આજનો સમય મારો કેવો ચાલી રહ્યો છે. જેમ તેમ કરીને દિવસ ભૂખ્યા પેટે પૂરો કરે છે. સાંજે 6 વાગે છે અને નોકરીએથી છૂટીને તે ઘરે પરત ફરવા માટે આવતા હોય છે. ત્યારે તેને રસ્તામાં જ તે વ્યક્તિનો જે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ હોય છે તેનો કોલ આવે છે. સામાન્ય થોડી વાતચીત કરે છે, તમારી ડિગ્રી શું છે, અનુભવ શું છે, સામાન્ય વાતચીત કરે છે અને તેનો ફોન હેંગ મારી જાય છે અને ફોન તેનો બંધ થવાને કારણે કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે અને ફરીથી તેનો સંપર્ક થઈ શકતો નથી. એટલે એ વ્યક્તિ નાસીપાસ થઈ જાય છે અને વિચારે છે કે હે ભગવાન, આજે તમે મારી સાથે આવું ખોટું કેમ કર્યું? મારા માટે આજનો દિવસ ખૂબ જ અગત્યનો હતો. આજે વહેલી સવારે એલાર્મ મને ન સંભળાયો, મારું બાઇક સ્ટાર્ટ ન થયો, બોસે મને વઢ્યા અને મારે કેન્ટીન પણ બંધ હતો. સાંજે આવ્યા અને કોલ આવ્યો તો કોલ પણ ડિસ્કનેક્ટ થઈ ગયો. ભગવાન, મારી સાથે આવું શા માટે? હું તો તમારો ભક્ત છું અને તમારી ભક્તને આટલા બધા હેરાન કેમ કરો છો? પછી તેણે ઘરે જઈને થોડું જમી પરવારીને સૂઈ જાય છે અને મગજને શાંત પાડે છે અને ગાઢ નિંદ્રામાં તે પડી જાય છે. ઊંઘતા તેને સ્વપ્નમાં ભગવાન આવે છે, કારણ કે તે ભગવાનનો ખૂબ સારો ભક્ત હતો. ભગવાન એને કહે છે કે હે ભગવાન, તમે મારી સાથે આવું કેમ કર્યું? કેમ આટલી બધી ઘટનાઓ મારી સાથે બની કે જેની અંદર સફળ ન થઈ શક્યો અને મારું ઇન્ટરવ્યૂ પણ ન થઈ શક્યું? ત્યારે ભગવાન કહે છે કે બેટા,
હું હંમેશા કોઈનું સારા કરવા માટે ઈચ્છું છું, કોઈનું ખોટું તો નહીં જ થવા દઉં. સવારે જ્યારે પણ એલાર્મ નથી વાગ્યો તો એ એલાર્મમાં નહીં વગાડવા અથવા તો એલાર્મ તને નહીં સંભળાવવા પાછળ પણ મેં જ એલાર્મને એ કર્યું હતું કે તને એલાર્મ સમયસર ન સંભળાય એટલે તું મોડો ઉઠવું. જો તું બાઇક સ્ટાર્ટ કરીને ગયો હોત તો આજે તારો એક્સિડન્ટ થવાનો હતો, એટલે એક્સિડન્ટને બચાવવા માટે થઈને મેં તારું બાઇક પણ બંધ કરી દીધું હતું. અને તું જ્યારે ઓફિસે ગયો અને કેન્ટીન તે બંધ જોયું ને ત્યારે કેન્ટીન વાળો તને આજે આગલા દિવસનું જૂનું ભોજન આપવાનો હતો જે વાસી ખોરાક હતો, એટલે કેન્ટીન પણ મેં બંધ કરી દીધું હતું. અને સાંજે જ્યારે પણ પેલા ઇન્ટરવ્યૂવાળા વ્યક્તિનો કોલ આવ્યો ને ત્યારે એ ઇન્ટરવ્યૂવાળા વ્યક્તિએ જ્યારે કોલ કર્યો ને ત્યારે મેં જ તારો ફોન ખરાબ કરી દીધો હતો અને ડિસ્કનેક્ટ કરી દીધો હતો. કારણ કે એ જે કંપની હતી તે ફ્રોડ કંપની હતી, લોકોના રૂપિયા પચાવી પાડે તેવી કંપની હતી, એટલે તારે ભલાઈ માટે એ કોલ મેં ડિસ્કનેક્ટ કરેલો હતો. ત્યારે પેલી વ્યક્તિ છે તેની આંખો ખુલી જાય છે અને ભગવાનને કહે છે કે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન ફરીથી કહે છે કે બેટા, હું જીવનમાં દરેકનું સારા કરવા માટે એક મને આશા હોય છે, જીવનમાં સારું જ કરીશ, કોઈનું ખોટું તો નહીં જ થવા દઉં. તારા માટે કંઈક સારું કરવાની ભાવના હતી, એટલે આ બધી ઘટનાઓ મારે બનાવવી ખૂબ જ જરૂરી હતી. એટલે મિત્રો, આશા છે કે તમે પણ કુદરતમાં એક વિશ્વાસ રાખજો. હંમેશા ઈશ્વર દરેકનું સારું કરશે, થોડો સમય લેશે પરંતુ દરેકનો એક સમય સારો પણ આપશે. તો ચાલો મિત્રો, ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.